નમસ્કાર મિત્રો, આજે થઈ છે 8 જુલાઈ અને વાર થયો છે બુધવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને તમે એક પણ મિનિટ સ્કીપ ન કરતા, કારણ કે રાજ્યમાં આગામી 24 કલાક હજુ કેટલાક વિસ્તારની અંદર મિત્રો અત્યંત ભારે બની શકે છે, જેમાં આપણે જાણીશું હવામાન વિભાગે આજે કયા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનું રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ આપેલું છે। તો જાણીએ કઈ જગ્યાએ અત્યારે વરસાદી સિસ્ટમ પહોંચી છે। અમુક ભાગોમાં તો ભારે પવન ફૂંકાવા સાથેના પૂર જેવા વરસાદની સંભાવના રહેશે। આ સાથે મિત્રો હજુ આ વરસાદનો રાઉન્ડ કેટલા દિવસ સુધી ચાલશે, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાં ક્યારે વરસાદ થશે, અંબાલાલ પટેલની મિત્રો આવી રહેલી નવી આગાહી અને તેમને ફરી નવા વરસાદી રાઉન્ડને લઈને આપી દીધી છે આગાહી। તમામ અપડેટો જાણીએ એ પહેલા મિત્રો, તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો આપણે અત્યારની સક્રિય સિસ્ટમ અંગે માહિતી આપીએ તો મિત્રો, ગઈકાલ ખાસ કરીને ગુજરાતના દરિયાની અંદર જે ખૂંખાર, મજબૂત અને તોફાની વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અપર એર સાયક્લોનિક સિસ્ટમ બની હતી। આ સિસ્ટમ મિત્રો ગઈકાલે ધીમે ધીમે આગળ વધી અને દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરતમાં 24 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા છે અને મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે અને આ વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત છે। હવામાન વિભાગ તરફથી આજે દક્ષિણ ગુજરાતમાં તમામ શાળા અને કોલેજોમાં જાહેર રજા વ્યક્ત કરી છે। સુરત શહેરની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। તો બીજી તરફ નર્મદા જિલ્લામાં આપ અહીં જોઈ શકો છો કેટલાક ભાગોમાં અત્યારે હાલ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી સામે આવી। છેલ્લા 12 કલાકનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેમાં મિત્રો હાલ સિસ્ટમના વાદળોનો મોટો સમૂહ દરિયામાં હતો, જે ધીમે ધીમે સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્રના એમાં પણ મધ્ય ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિ જોવા મળી છે। આ સાથે કચ્છના વાતાવરણમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ નોંધાણો છે। એટલું જ નહીં, તમે જોઈ શકો છો મિત્રો અમુક વિસ્તારોમાં તો નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। ત્યારે પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ તરફથી ગુજરાત રાજ્યમાં શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। સાથે મિત્રો ગુજરાતમાં નવા નક્ષત્રની સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં રીતસરનું આભ ફાટ્યું છે, તો એમના વિશે પણ વાત કરવામાં આવશે। સાથે મિત્રો આગામી કલાકોને લઈને અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, એમના વિશે વાત કરીશું। કયા વિસ્તારમાં કેવા પ્રકારની વોર્નિંગ કે જે અત્યારે અમદાવાદ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે રીતસરનું આભ ફાટ્યું છે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તમે લાઈવ જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતના સાથે 7 જિલ્લાની અંદર અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ ભાવનગર જિલ્લાની અંદર, જ્યારે અમરેલી જિલ્લા અને ગીર સોમનાથના જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। સાથે સાથે મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે હળવા તો અમુક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ફરી એકવાર શરૂઆત થતી જોવા મળવાની છે। પરંતુ ગુજરાતમાં હવે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તમે જોઈ શકો છો આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો અને વિસ્તારમાં પણ ખાસ કરીને ઘટાડો થતો જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર પણ ફરી એકવાર રાહતના સમાચાર સામે આવશે, વરસાદની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે। જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં આજે ગુજરાતમાં વરાપ નીકળેલી હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે મિત્રો ગુજરાતમાં 9 જુલાઈનો નકશો તમે જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયેલા વરસાદની છે એ સંભાવના રહેલી છે। 10 તારીખના રોજ તમે જોઈ શકો છો કદાચ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર વધારો થશે, તો ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી પહેલા વરસાદની શરૂઆત થતી જોવા મળશે। 11-12 તારીખના રોજ તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે આ રીતે મિત્રો સિસ્ટમના જે તોફાની પવનો અને વરસાદી વાદળાઓ છે એ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી શકે છે, જેમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની શરૂઆત થશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 13 તારીખના રોજ પણ ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું અને મિત્રો તડકો નીકળેલો હોય, વરાપ જેવી માહોલ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના આંકડા સામે આવી શકે છે। અને મહત્વના સમાચાર એ પણ સામે
આવ્યા છે. અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનના છે એ મિત્રો સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. નકશો જોઈ શકો છો. સમગ્ર ગુજરાત રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું છે એ દસ્તક આપી ચૂક્યું છે. માત્ર રાજસ્થાનના, પાકિસ્તાનના જે વિસ્તારો છે, સરહદી વિસ્તારો, જ્યાં મિત્રો ચોમાસાનું હજુ આગમન નથી થયું અને આવનારા 24 થી લઈને આવનારા 36 કલાકની અંદર રાજસ્થાનના તમામ વિસ્તારની અંદર અને સમગ્ર ભારત દેશમાં નૈઋત્યના ચોમાસાના આગમનના સમાચાર છે એ મળી શકે છે. સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે જે મોડેલો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમના વિશે જો વાત કરવામાં આવે તો આગામી કલાકોમાં ફરી એકવાર આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ફરી એકવાર લાગી ગયું છે રેડ એલર્ટનું વોર્નિંગ, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે હવે સૌરાષ્ટ્રના અને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો સાથે ગુજરાતમાં રીતસરનું આભ ફાટવાનું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લાની અંદર આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ અને તીવ્ર વીજળીના ચમકારાની સાથે બોટાદના વિસ્તારોમાં આ સાથે ભાવનગરના ગ્રામીણ પંથકોમાં પણ મેઘરાજા જે મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. ત્યારે મિત્રો હવે પછી અત્યારે જાણીશું હવામાન વિભાગે જે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે કે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતું એ આવનારા દિવસોની અંદર ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત તો બનશે. ત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવશે? શું મિત્રો ગુજરાતમાં આગામી 12 કલાક પછી વરાપ જેવો માહોલ જોવા મળશે કે પછી કેમ નહીં? અને વરસાદી સિસ્ટમને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે, એમના વિશે વાત કરીશું. બંગાળની ખાડીવાળી સિસ્ટમ ઉત્તર ભારતના ભાગો તરફ આગળ વધશે, જ્યારે અરબ સાગરના દરિયાવાળી સિસ્ટમ હતી એ મિત્રો અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારોથી લઈને ઉત્તર ભારતના ભાગો તરફ આગળ વધતી જોવા મળી છે. અમે તમને અત્યારના સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવીશું મધ્યપ્રદેશનો વિસ્તાર છે ત્યાંથી મિત્રો ગુજરાત અને ત્યાર પછી રાજસ્થાન અને ત્યાર પછી નવી દિલ્હીના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે અને ગુજરાતમાં ફરી એકવાર અતિ ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના આખા વિસ્તારોમાં તમે જોઈ શકો છો આખા દિવસ દરમિયાન ધોધમાર વરસાદની ફરી એકવાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, અમરેલીના જિલ્લાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, ભાવનગરના ગીર સોમનાથના વિસ્તારમાં વાતાવરણની અંદર સૌથી વધુ વરસાદની આગાહી છે આજે ફરી એકવાર વ્યક્ત કરવામાં આવી છે. અમે તમને રેન અને ઠંડા વિશે વાત કરીશું. આપ અહીં જોઈ શકો છો મિત્રો, જેમાં ગઈકાલે રીતસરનું સુરત ડૂબેલું જોવા મળ્યું છે. સુરતમાં 24 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવી રહ્યા છે, જેમાં મોટા વરાછા છે, સથરાણા વિસ્તારની સાથે મિત્રો કાપોદ્રાના વિસ્તાર છે, કામરેજના વિસ્તારોમાં પણ મિત્રો 15 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં માછીમાર ભાઈઓને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે કરવામાં આવી છે. સમગ્ર અત્યારે ભારત દેશનો તમે નકશો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. તો એમની સાથે મિત્રો અત્યારે ખૂબ જ દૂર તમે જોઈ શકો છો દક્ષિણ ચીનના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં એટલે કે પેસિફિક મહાસાગરના દરિયામાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું આ દિશા તરફ આગળ વધતા બંગાળના મહાસાગરની અંદર જે લો પ્રેશર આગામી દિવસોમાં બનશે એ વરસાદી સિસ્ટમને વેગ મળશે, જેમના કારણે સમગ્ર ભારત દેશમાં અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના આંકડાઓ છે એ સામે આવી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારમાં ખાસ કરીને વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોમાં તબાહી મચાવ્યા પછી ઉત્તર ભારત તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે અને હવામાન વિભાગ તરફથી પણ આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવી છે. મુંબઈ નગરી પણ આખી ડૂબેલી જોવા મળી છે. હજુ પણ મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પણ અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવશે અને ગુજરાતમાં હવે જે વરસાદ પડશે એ મિત્રો નવા નક્ષત્રના સમયગાળા દરમિયાન જે પડવાનો છે નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલીના વિસ્તારની સાથે મિત્રો અમરેલીનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના ભાવનગરના વિસ્તારોમાં, વડોદરાના વિસ્તારમાં અતિ ભારે વરસાદ અને પંચમહાલ દાહોદના વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ. તો બીજી તરફ ગીર સોમનાથનો ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં ફરી એકવાર ખાસ મિત્રો થોડોક ઓછો ગઈકાલ કરતાં થોડોક ઓછો વરસાદ જોવા મળશે. અને હવે તો એવા સમાચાર સામે આવ્યા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરાપ જેવો માહોલ જોવા મળશે. તો ખેડૂતોમાં પણ એકવાર રાહતના સમાચાર સામે આવ્યા, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે રીતસરના ભારે મેઘ ખાંગા થયા છે 24 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા, ત્યાં મિત્રો હવે વરસાદ છે એ જોવા નહીં મળે. તો બીજી તરફ અમરેલીના જિલ્લામાં પણ આગામી કલાકોમાં જો વરસાદી વાદળાઓ આવશે તો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. એકદમ કાળા ડિબાંગ વાદળોની સાથે મિત્રો ભાવનગર અલંગનો વિસ્તાર છે, મહુવાના વિસ્તારની સાથે મિત્રો ખાસ તમે જોઈ શકો છો રાજુલાનો વિસ્તાર છે, ધારીના વિસ્તારમાં પણ હવે પછી જૂનાગઢના વિસ્તારમાં વરસાદી વાદળાઓ છે જોવા મળશે. અને ગુજરાતમાં જ્યારે પણ વરસાદી વાદળાઓ જોવા મળશે ત્યારે ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. અને અત્યારે જે મોડેલો દ્વારા જે આગાહીઓ કરવામાં આવી રહી છે
એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો હાલની સ્થિતિ પ્રમાણે તમે લાઈવ જોઈ શકો છો. અમે તમને રેન અને ઠંડા વિશે જો વાત કરવામાં આવે તો આપ અહીં જોઈ શકો છો. હવે પછી દક્ષિણ ગુજરાતથી આ વરસાદી સિસ્ટમ છે એ હવે ઉત્તર ભારત તરફ આગળ વધશે. સુરત શહેરની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ મિત્રો છેલ્લા 1.5 દિવસથી પડી રહ્યો છે. અનાધાર વરસાદ વરસી રહ્યો છે. તાપીનો વિસ્તાર છે, વ્યારા છે, ઉકાઈ ડેમની આસપાસના વિસ્તારો છે. સાથે મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે. અનેક ડેમો ઓવરફ્લો થયાના સમાચાર સામે આવ્યા અને ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ પણ ઊભું થયું છે. અને મિત્રો નદીઓમાં નવા નીર આવી ચૂક્યા છે, જેમાં મિત્રો ભરૂચ લાગુનો વિસ્તાર છે. આ સાથે સાથે અમદાવાદનો વિસ્તાર છે, વડોદરાના વિસ્તારની અંદર પણ આજે અને આવનારી કલાકોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે. નર્મદા છે, તાપી છે, ડાંગના વિસ્તારમાં આજે અત્યંત ભારે વરસાદ છે એ ફરી એકવાર જાહેર કરવામાં આવી રહી છે વોર્નિંગ. મિત્રો ફરી એકવાર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધીની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. મિત્રો વલસાડના દરિયાકાંઠાનો વિસ્તાર હોય, તમામ ભાગોમાં, નવસારીના, ચીખલીના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો. હવે પછી મિત્રો સુરતમાંથી છે વરસાદની અછત જોવા મળશે, ઘટ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ જોવા મળ્યો ભરૂચ, નર્મદાના જિલ્લાની અંદર વાતાવરણમાં એકદમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ચારે તરફથી ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આવી જ રીતે મિત્રો છોટાઉદેપુરનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ નૈઋત્યના ચોમાસાનું આગમન થયાના સમાચાર સામે આવ્યા. ગોધરા છે, પંચમહાલ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોની અંદર ભૂક્કા કાઢતા મેઘરાજા જોવા મળ્યા છે. ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને મિત્રો ભાવનગરના જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે ત્યાં હજુ પણ ભારે વરસાદ પડવાને લઈને કોઈક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. અમરેલીના દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, જાફરાબાદ છે, રાજુલાના વિસ્તાર છે, મહુવા છે, તળાજા છે, પાલિતાણાના ભાગોની સાથે મિત્રો ભાવનગરના ઘોઘાના ઘણા બધા વિસ્તારો છે. એ આજુબાજુના તમામ ગ્રામીણ પંથકો, તાલુકામાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગીર સોમનાથના વિસ્તારોમાં પણ આપ અહીં જોઈ શકો છો આજે વરસાદની ઘટ જોવા મળશે. ગુજરાતમાં ગરમી, ખાસ કે મિત્રો તડકો છે એ જોવા મળશે અને વરાપ જેવો માહોલ જોવા મળશે. જો આજે વરસાદ જોવા મળશે તો એ વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે એ વરસાદ જોવા મળશે. ત્યાર પછી જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાંથી વરસાદ એકદમ ગાયબ થતો જોવા મળશે અને આગામી 24 કલાક પછી ગુજરાતમાં છે એ મિત્રો તાપમાનની અંદર ફરી એકવાર વધારો થતો જોવા મળશે. અલ નીનોની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. હજુ તમે જોઈ શકો છો મિત્રો બદલાતા દિવસોને લઈને જે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં તબાહી મચાવી, એટલે કે મિત્રો આપને જણાવી દઈશું કે ગુજરાતમાં ખાસ કરીને 5 અને 6 તારીખના રોજ જે દક્ષિણ ગુજરાતની જેમ 5 અને 6 તારીખના રોજ આપને જણાવીશું અમરેલી જિલ્લાની અંદર સાથે જૂનાગઢનો વિસ્તાર છે ત્યાં મિત્રો કદાચ 20 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવ્યા હતા. તો એમથી પણ વધુ વરસાદના આંકડા છે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત શહેરની અંદર જોવા મળ્યા, જેમાં મિત્રો મોટા વરાછામાં 24 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે. તો સરથાણામાં પણ મિત્રો ખાસ 22 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા. કામરેજમાં 18 થી 19 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા છે. તો મિત્રો જે સિટીના જે વિસ્તારો છે, મેઇન સિટીના વિસ્તારોમાં પણ 10 થી 12 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા. અને ખાસ કરીને મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો હવામાન વિભાગ તરફથી પણ NDRF અને SDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. અને જે મિત્રો માછીમાર ખેડૂતો છે જે એમને પણ મિત્રો આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને હજુ ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો આગામી 11 તારીખથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. અને મિત્રો ખાસ કરી મિત્રો 6 જુલાઈના રોજ જે ગુજરાતમાં નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે, એટલે કે પુનઃ વસ્તુ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો આવનારા નક્ષત્રમાં પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે. તો અમુક વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, વાવ-થરાદમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે, ત્યાં પણ મિત્રો આવનારા 12 થી લઈને આવનારા 24 કલાકની અંદર સારા અને સાર્વત્રિક વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. અને હાલ અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. આપ અહીં જોઈ શકો છો કચ્છનો વિસ્તાર છે કે જ્યાં વહેલી સવાર દરમિયાન વરસાદ જોવા મળ્યો, પરંતુ ત્યાર પછીનો વરસાદ છે જોવા નથી મળ્યો. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં દ્વારકામાં અત્યારે વરસાદ જોવા નથી મળી રહ્યો, જ્યારે સલાયા છે, પોરબંદર છે, ભાણવડના વિસ્તારો છે, એમ રાજકોટના જસદણ, બોટાદ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગોંડલ, અમરેલી અને અત્યારે ભાવનગરના ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહીઓ છે એ સામે આવી.
રહેશે। માત્ર મિત્રો દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ હવે સૌરાષ્ટ્ર અને ત્યાર પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વરસાદી વાદળાઓ આગળ વધી રહ્યા છે। ખાસ મિત્રો હવે આપણે વર્ષ 2026ના ચોમાસા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીશું। તો આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતની નીચે અરબ સાગરનો દરિયો આવ્યો છે અને આ બંગાળની ખાડી છે। અત્યારે બંગાળની ખાડીમાં દિવસે ને દિવસે નવી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ વરસાદી સિસ્ટમને જો વેગ મળશે તો તે જમીન માર્ગ તરફ વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં આગળ વધશે, ત્યાર પછી તે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ત્યાર પછી ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનવાની સાથે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં બારે મેઘ ખાંગા કરશે। ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને હાલ તમે જોઈ શકો છો 13-14 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારેથી ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે। 14 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ એકદમ કાળા ડિબાંગ વાદળોથી ઢંકાયેલું જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે અને હાલ પશ્ચિમ અને ખાસ કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો રીતસરનું જોર વરસાદમાં દિવસે ને દિવસે ઘટતું જાય છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ભારત દેશના નકશાઓ રજૂ થઈ ચૂક્યા છે। ચોમાસાના આગમનને લઈને જે આગાહી સામે આવી છે એમના વિશે જો વાત કરીશું તો કે મિત્રો પ્રોગ્રેશન મેપ રજૂ કરી દેવામાં આવ્યો છે અને આ મેપ દ્વારા જો નજર કરીશું તો અત્યારે 700 SP સુધીના લેવલના જે વાદળાઓ છે એ પણ ગુજરાતની અંદર બની રહેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાવથરાદના વિસ્તારોમાં કચ્છના વિસ્તારોમાં પણ ગઈકાલે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા છે અને વાવણી લાયક વરસાદના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે। 12 તારીખના રોજ તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ જમીન માર્ગ તરફ આગળ વધશે અથવા તો ઉત્તર અને ખાસ તમે જોઈ શકો છો ચીનના જે વિસ્તારો છે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધી શકે છે, પરંતુ આપ જોઈ શકો છો 14 અને 15 તારીખના રોજ અરબ સાગરના દરિયા તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે, એટલે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરના એરિયામાં ત્યાર પછી તે મજબૂત બનીને આગળ વધતી જોવા મળવાની છે અને ફરી એકવાર ગુજરાતના ઘણા બધા ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। મિત્રો ચેતવણી દર્શાવવામાં આવી છે ત્યારે આપણે જાણીશું આજે મિત્રો ખાસ કરીને 8 જુલાઈ છે અને આવતીકાલે 9 જુલાઈના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે અને હાલ બદલાતા દિવસોને લઈને તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે ખાસ તમે જોઈ શકો છો વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ગુજરાતના ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાના પણ સમાચાર સામે આવ્યા અને રેન અને ઠંડા વિશે જો વાત કરીશું તો કે ગુજરાતમાંથી 8 તારીખના રોજ માત્ર છૂટો છવાયેલો 1 થી 2 જિલ્લામાં વરસાદ જોવા મળશે, જ્યારે આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફથી આગળ વધીને ગ્વાલિયર છે અલ્હાબાદના વિસ્તારોમાં તબાહી મચાવતું આ સાયક્લોનિક સિસ્ટમ જોઈ શકો છો વરસાદી સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો। જ્યારે મિત્રો બંગાળના મહાસાગરની અંદર પણ અને ખાસ પેસિફિક મહાસાગરના દરિયામાં જે ત્રાટકેલી આ વરસાદી સિસ્ટમ અસરો ભેજયુક્ત પવનો છે ગુજરાતના વાતાવરણને પહોંચી શકે છે અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં આગામી દિવસોને લઈને જેમાં મિત્રો 11, 12, 13 અને 14 તારીખના રોજ ગુજરાતમાં વરાપ જેવો માહોલ છે જોવા મળી શકે છે। ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદના આંકડા સામે આવ્યા, બાકી ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી છે એ સામે નથી આવી રહેલી। વરસાદ મિત્રો ગુજરાતમાંથી છે વિરામ લઈ શકે છે અને ગુજરાતમાં વરાપ જેવો માહોલ છે એ પણ જોવા મળી શકે છે। આ મિત્રો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં અત્યારે ચાલી રહેલા નક્ષત્ર અને આ નક્ષત્રનું વાહન ઘોડો છે અને આ નક્ષત્ર છે મિત્રો આગામી ખાસ 20 જુલાઈ સુધી છે ચાલુ રહેશે, ત્યાર સુધીમાં મિત્રો આ નક્ષત્રમાં છે એ સાર્વત્રિક વરસાદ અને અમુક ભાગોમાં તો અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી